મારા નામ સીમાબેન માલવે છે। અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ। અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા 1 રૂપિયાનો પણ વધારા નહીં આવ્યો છે। શું માંગણી હતી તમારી? અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો, આશા વર્કરોને ફિક્સ પગાર આપો, અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો। કમસે કમ એક ટીચર તરીકે અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ, ભણાવવાનું, ખવડાવવાનું, રસી લગાવવાનું બધી રીતે। તો પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું, કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે। હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેંકોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમાં આ બાકી તે કાગળિયા પહેલો તો કામ વધારો, અમને કામથી કંઈ નહીં, કામ અમે કરવા તૈયાર છે। એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી કામ કરવાની મજા આવશે। કેટલી બહેનો આમાં જોડાયા છે? શું આગળ કાર્યવાહી? અમારે 800 બહેનો આજે જોડાયા છે, તેમાં 300 આશા વર્કર બહેનો છે અને 500 હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાયા છે। આગામી દિનોમાં તમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ભણતર કરાવી શકીએ, એના ભાડું ભરી શકીએ ના, તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ, જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું। અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અત્યારે હાલમાં। ધન્યવાદ। મારું નામ માધુરી ગુંડાડે છે। અમે આ લિંબાયત વિસ્તારમાં બજેટની હોળી કરી છે। બધી બહેનોએ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને કાંઈ આપ્યું નથી આ વખતે। અને અમારી માંગણી હતી કે આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે, તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે, પણ પૈસાના બાબતમાં અમને 6 મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી। તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ। કેટલા પગાર તમારું બાકી છે? ઇન્સેન્ટિવ અમારું 50% વધારો, 2500 રૂપિયા હજુ માર્ચ મહિનાથી બધું બાકી છે અમારું। તો અમને સરકારને વિનંતી છે કે અમારી જલ્દીમાં જલ્દી બધું પૈસા ચૂકવણા પૂરા કરી આપે।